પુણ્યપ્રદાયિની દિવ્ય અને સુહાની વિજયા એકાદશી કલ્યાણકારી, તમામ સંકટોને દૂર ભગાવનાર, સત્યના માર્ગની દિશા બતાવનાર, કળિયુગમાં જ્યાં પાપ વધે અને પુણ્ય વિના જે ભવ સાગરમાં આવે તેમના માટે આ વ્રત અનન્ય, જીવન માટે નવો સહારો બને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આપ સૌ ભક્તોનું ધર્મભક્તિ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આપનો દિન શુભ રહે. મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વિજયા એકાદશીનું મહત્વ, ક્યારે છે વિજયા એકાદશી અને તિથિ, શુભ મુહૂર્ત અંગે માહિતી આપતા પહેલા એ જાણવું જરૂરી છે કે એકાદશી વ્રતનું મહત્વ શું છે. આખરે એકાદશીનું વ્રત શા માટે રાખવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં કેટલાક મુખ્ય વ્રતોનું મહત્વ છે, જેમ કે પૂર્ણિમા, અમાવસ, નવરાત્રિ, મહાશિવરાત્રિ અને એકાદશી. આ તમામ વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એકાદશીનું વ્રત ખૂબ જ કઠિન માનવામાં આવે છે, કારણ કે તેમાં 3 દિવસ સુધી સતત નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો કે દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ હોય છે અને દરેક એકાદશી વિશેષ પુણ્ય પ્રદાન પણ કરે છે. એકાદશી વ્રત કરવાથી વ્યક્તિના સર્વ પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. જો કોઈની કુંડળીમાં ગ્રહોના દુષ્પ્રભાવ હોય તો એકાદશી વ્રત દ્વારા તે પ્રભાવ ઓછા થઈ શકે છે. જો કુંડળીમાં ચંદ્રનું સ્થાન દુર્બળ હોય તો તેનાથી વ્યક્તિને માનસિક તણાવ વધુ રહે છે. આવા લોકો ઝડપથી ગુસ્સે થઈ જાય છે અને ઝડપથી ખુશ પણ થઈ જાય છે. આવા લોકોને ઘણીવાર શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે. જો તેઓ એકાદશીનું વ્રત કરે તો માનસિક તણાવ દૂર થઈ શકે છે અને તન મન દ્રઢ થઈ શકે છે. ગુજરાતી પંચાંગ અનુસાર 11મી તિથિએ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. મહામાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત તેના નામ પ્રમાણે પૂર્ણ ફળદાયક છે અને દરેક કાર્યમાં સફળતા અપાવનાર છે, વિજય અપાવનાર છે. વિજયા એકાદશીને પવિત્ર અને કલ્યાણકારી તિથિ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ, મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે. વિજયા એકાદશીના દિવસે જે ભક્ત સાચા હૃદયથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી રામની પૂજા કરે છે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે અને એકાદશીના નિયમોનું પાલન કરે છે તેના તમામ અધૂરા કાર્યો પૂર્ણ થઈ જાય છે અને સફળતા તેના પગ સ્પર્શ કરે છે. મોટામાં મોટી મુશ્કેલી પણ એકાદશી વ્રતથી દૂર થઈ શકે છે. જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અવરોધ હોય તો એકાદશી વ્રતના પ્રભાવથી તે નષ્ટ થઈ જાય છે. કળિયુગમાં જ્યાં પાપ અને અધર્મ વધ્યા છે ત્યાં આ એકાદશી સાચા માર્ગની દીપશિખા જેવી છે, જે સત્ય માર્ગ બતાવે છે. આ વખતે વિજયા એકાદશી તિથિ શરૂ થશે 23 ફેબ્રુઆરી રવિવારે બપોરે 1:54 એકાદશી તિથિ પૂર્ણ થશે 24 ફેબ્રુઆરી સોમવારે બપોરે 1:44 પર. એટલે કે આ વખતે એકાદશી વ્રત રહેશે દિનાંક 24 ફેબ્રુઆરી સોમવારના રોજ. અને એકાદશીના એક દિવસ પહેલા 10મી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ. તુલસી પત્ર સિવાય તો એકાદશીનું પૂજન શક્ય જ નથી. એટલે એકાદશીના એક દિવસ અગાઉથી જ તુલસીના પાન તોડી લેવા, કારણ કે એકાદશીના દિવસે તુલસી તોડી ના શકાય, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 24 ફેબ્રુઆરી સોમવારે વિજયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:19 થી 6:07 સુધી રહેશે. સૂર્યોદય સવારે 6:56 થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:23 થશે. સવારનો પૂજા સમય 5:36 થી 6:51 સુધી રહેશે, જ્યારે સાંજનો પૂજા સમય 6:18 થી 7:33 સુધી રહેશે. અને આ દિવસે સિદ્ધિ યોગ સવારે 10:05 સુધી રહેશે. રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે. યથાસંભવ રાહુકાળ પહેલા પૂજા પૂર્ણ કરી શકાય છે, કેમ કે સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય મળી શકે છે. અને દ્વાદશી તિથિ શરૂ થશે 24 ફેબ્રુઆરી સોમવારે બપોરે 1:45 થી. દ્વાદશી તિથિ પૂર્ણ થશે 25 ફેબ્રુઆરી મંગળવારે બપોરે 12:47 પર. 25 ફેબ્રુઆરી મંગળવારે એટલે કે દ્વાદશીના દિવસે સૂર્યોદય થશે સવારમાં 6:55, જ્યારે સૂર્યાસ્ત થશે 6:24 પર. બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે 5:18 થી 6:06 સુધી. જ્યારે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત એટલે કે સવારની પૂજાનું મુહૂર્ત 5:35 થી 6:50 સુધી. જ્યારે અભિજીત મુહૂર્ત રહેશે 12:16 થી 1:02 સુધી. રાહુકાળ બપોરે 3:04 સુધી રહેશે. હરિવાસર સમાપ્તિ
24 ફેબ્રુઆરી સોમવારે સાંજે 7 વાગ્યા સુધી કરી શકાશે અને પારણ મુહૂર્ત રહેશે 25 ફેબ્રુઆરી મંગળવારે સવારે 6:56 થી 9:08 સુધી. આ વ્રતમાં યાદ રાખવા જેવી એ બાબત છે, જો વ્રત હરિવાસર દરમિયાન તોડવામાં આવે તો વ્રતનું પુણ્ય નષ્ટ થઈ શકે છે, જેથી કરીને વ્રતની સાથે સાથે શુભ મુહૂર્તોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. વ્રત પારણ વિધિ. દ્વાદશી તિથિમાં ભગવાનને તુલસીપત્ર, પંચામૃત કે ખીચડીનો ભોગ લગાવ્યા પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરી પછી વ્રત તોડવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝની માહિતી તમને તરત જ મળી શકે. ધન્યવાદ.